તો અમે લોકો જાગોરા ભવાની આવી ગયા છીએ. હવે આ ડુંગર છે ચડવાનો, અમને ખબર નથી આવડો ડુંગર હશે ચડવાનો. અને હવે દી હાથમાં આવ્યો છે, હવે અંધારું પડી જશે ને અને પાછો 10 ને તેડીને ઉપર ચડવાનું છે. ક્યાં ઉપર છે? હા જો આવી રીતે સીડીઓ છે, ઉપર છાંયડો રાખ્યો છે, એટલે ઓમ મજા આવે દિવસના આવવું તો. માતાજી જો અંદર આશાપુરા માં છે. ચલો અંદર જવાનું ટ્રાય કરું થતું હોય તો. હા જો પવન ચક્કીઓ જો, પવન ચક્કી સરખે સરખી છે, એટલા ઊંચા છીએ અમે. આવો માહોલ તો કચ્છમાં જ જોવા મળ્યો, બાકી ક્યાં ના મળે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો આજે આપણે તમને સરપ્રાઈઝ આપવાના છીએ કે અમારા માટે બેડ ન્યૂઝ છે ને તમારા માટે પણ બેડ ન્યૂઝ છે. આપણી દિશાની ટિકિટ આવી ગઈ છે અને સાક્ષાત ઈશ્વર સ્વરૂપે એટલે કે અમારા પતિદેવ સ્વરૂપે દિશાની ટિકિટ આવી છે. જો આગળ બેઠા છે મારા પતિદેવ, યસ, અને પાછળ બેઠા છે જિંકલબેનના પતિદેવ, યસ. ટિકિટ આવી ગઈ છે. આપને લેવા માટે પોતાનું વાહન લઈને આવ્યા છે. હા, શું પુષ્પકવાન લઈને આવ્યા? પુષ્પકવાન, જાણે પોતે રાવણ હોય અને પોતાનું પુષ્પકવાન લઈને પછી રામ કને તું પુષ્પકવાન મંદોત્રીનું હરણ કરવા આવ્યા છે પોતાના પિતાના મહેલ માંથી. સીતાનું તો હરણ ના થાય, કારણ કે અમે એની પત્ની છીએ. મંદોત્રી જ કહેવાય ને. 2-3 દિવસથી આવી ગયા છે અમને લેવા માટે. અડચણ સડચણના કારણે આપણે એને તે વિડીયો નહોતા બનાવ્યા. મજા આવતી હતી ને તમને લોકોને ને દયાભાઈનો વિડીયો જોવાની. કેટલા કમેન્ટ આવતા, દીદી વ્લોગ ક્યારે આવશે, વ્લોગ ક્યારે આવશે. અરે યાર, વિડીયો એને સેન્ડ નહોતા થતા. ટેલિગ્રામમાં ઇશ્યુ હતી ને તો વિડીયો સેન્ડ નહોતા થતા, એના કારણે એને તે વ્લોગ અટકી ગયા હતા, નહોતા આવતા. કમ્યુનિટી પોસ્ટ કરી હતી કે વ્લોગ આવશે નિરાતે નિરાતે, ટેન્શન ના માલે. વ્લોગ શૂટ કરવામાં એને આ રોડના નજારા મારા કને મિસ થઈ જાય છે. હવે જો હું તમને કહી દઉં કે આપણે જઈએ છીએ માતાના મઠ દર્શન કરવા માટે. એક જાગોરા માતાજીનું મંદિર જઈએ છીએ અને એક જઈએ છીએ માતાના મઠ. 2-3 જગ્યાએ વિઝિટ કરશું આપણે. આમ જોવા દીજો અને આમ જોઈને બેઠું, આમ જોઈને તારા ફ્રેન્ડ ને હાય કહી દે. અરે વાહ, શરમ આવેલી દસને, શરમ આવેલી. લવી કે દસો મમ્મા ની તું હાય કે તારા ફ્રેન્ડ ને બધા હાય કે. શરમ આવી 10 ને 10 બિલકુલ એના પપ્પા જેવો લાગે છે. એવા કમેન્ટ કર્યા વાળા કેટલા જણા છે, જરા કમેન્ટ કરો. હવે આપણે 10 ની ને ચકલીની વિદાયનો વ્લોગ ઉતારવો હોય. મન કઠણ રાખ, મન ઉપર પાણાની વાચકા રાખજે ભરીને, પણ તારો વ્લોગ તો ઉતારશે. આ વખતે તો રેકોર્ડ તૂટશે, રશ્મિએ રોશે. ના હું નહીં રો. અમને કોઈને વિદાય કરવા વખતે નથી રોઈ રશ્મિ. આ વખતે 10 ને વિદાય કરવા ટાઈમે લખો જ નહીં રો. હમણાં ગાય નાખો નહીં રો ને તો ના રોજો. રશ્મિ ની રોય હવે કહી દઈ રહ્યા. આપણે માતાના મઢ આવી ગયા છીએ. મંદિરના અંદર અમારા દર્શન થઈ ગયા છે. મંદિરના અંદર કેમેરો અલાઉડ નથી, તે કારણે અંદરના કોઈ પણ સીન શૂટ કરવા નથી મળ્યા. તમને અંદરનું કશું નહીં બતાવી શકું. 10નું ફોટોશૂટ થાય છે અત્યારે. મંદિર દર્શન થઈ ગયા છે. દર્શન કરીને હવે બજારમાં જોઈ રહ્યા શોપિંગ કરવા માટે. ત્યાં પર ઓછી કરી હવે અહીંયા કરશું. 10 સ્માઇલ તો જો, 10ની સ્માઇલ ચકલી, 10મી સ્માઇલ કેવી હતી. માતાવાળી બજારમાં ગયા છે, અંદરની બજાર છે.
ને બોલાવવા આવવું પડ્યું. એટલી બધી વાર લાગી ગઈ શોપિંગમાં કે ભાઈને બોલાવવા આવવું પડ્યું. ભાઈ વઢવા લાગે તો હજી નજર નથી હટાડતા ભાભી શોપિંગમાંથી. અમે ખાટલા ભવાની પહોંચી ગયા છે દર્શન કરવા માટે. પવન ચક્કી ચાલુ એટલે પવને બહુ આવે રો. હા હા રાઈટ. જિંકલ ઓલી બાજુ દર્શને મોર બતાવે છે. હા હિચકા. હા હિચકા. ચલો પેલા દર્શન કરી લી માતાજીના બેટું. ફોટો અંદર પાડવાની મનાઈ છે એટલે હું તમને અંદર ફોટો નહીં પાડી બતાવું. 1000 રૂપિયા દંડ છે. માતાજીને દર્શન કરી લીધા છે. આ લોકો ફોટોશૂટ કરતા હતા અને અમારા સાહેબ જો માતાનમઢનો નજારો જોઈ રહ્યા છે. દર્શભાઈ લસરપટાય છે, મોજ કરે છે લસરપટીની. અને આ બાજુ ફોટોશૂટ થાય છે. તો અમે લોકો હવે ખાટલા ભવાનીથી મંદિરે દર્શન કરી અને હવે અમે નીકળ્યા છીએ જાગોરા ભવાની. આશાપુરાનું મંદિર છે ત્યાં કને. અમે અત્યાર સુધી વિડીયોમાં જ જોયું છે ને હવે અમે પહેલી વાર અમે રૂબરૂ જોશું. તો ચલો અમે જઈએ ને તમને પણ બતાવશું રૂબરૂ. તો અમે લોકો જાગોરા ભવાની આવી ગયા છીએ. હવે આ ડુંગર છે ચડવાનો. અમને ખબર નથી આવડો ડુંગર હશે ચડવાનો. અને હવે દી હાથમાં આવ્યો છે. હવે ઉપર ચડતા લગભગ હાંજ પડી જશે કેમ કે આ જંગલ છે આખું. જો હવે અંધારું પડી જશે ને અને પાછો 10 ને તેડીને ઉપર ચડવાનું છે. ક્યાં ઉપર છે તો ચાલો જોઈએ શું થાય છે આગળ. હા જો આવી રીતે સીડીઓ છે. ઉપર છાંયડો રાખ્યો છે એટલે આમ મજા આવે દિવસને આવું હતો કેમ કે મસ્ત પવન લાગે છે. અને આ જો નજારો બહુ મસ્ત નજારો છે. આ ધીમે ધીમે ચાલે છે બધા ને હું પાછળ રહી જઈશ. ન કહો આપે બી ચાલ્યા રાખી ધીમે ધીમે. આટલું તો ચડી ગયા છે. થોડું કર્યું છે હવે આમ ચડીએ છીએ ફટફટ ફટફટ કરીને. એટલું તો ઓખું નથી લાગતું પણ આ લોકોને કેમ ઓખું લાગે ખબર નહીં. દર્શને તેડીને થાકી રહ્યો એટલું છેટું નથી. ઓલો તો ખાલી હાથે થાકી રહ્યો. પેલા મીઠી ભાત ખરી ને હવે એને સારી ભાત ખવડાવે તો શરીરને કસરતની જરૂર તમારી. 50 થી પેલો 10 છે અને હવે મમ્મી પપ્પા વાઈને વાય ફરે છે ધીમે ધીમે. હવે મમ્મી પપ્પા જો તમારા કરતા 10 પેલો પહોંચી ગયો જોજે. ઓહો આ તો શરીર ઉતરી ગયું. ઓહો એ મસ્ત હવા આવે છે. હા આ બધા હવા ટાઈટ થઈ ગઈ. સાચી વાત છે. હાલો તમે પણ આવજો. હા અડધો કલાક ની અંદર પહોંચી ગયા માથે. કેટલો મસ્ત સીન આવે છે જો. તો ફાઇનલી જાગોરા ભવાની પહોંચી ગયા છે ઉપર. હવે જોઈએ દર્શન કરીએ અંદર બધીને. બહુ થાકી ગયો. અમારા દર્શન આવ્યો છે ઉપર. આવી છે જગ્યા છે ડુંગરના ટોચ ઉપર પહોંચી ગયા છીએ. આ પવન ચક્કી પણ જો કેટલી સરખે લાગે અમને. ચાલો ઉપર જઈએ દર્શન કરીએ માતાજીના.
આ છે ગુફા જો પહાડની અંદર. ત્યાં આશાપુરા માના અંદર બિરાજમાન છે. આ માતાજી જો અંદર જઈ શકાશે કે અમારથી જવાશે કે નહીં જવાય જોઈ લઈએ. અત્યારે બહારથી દર્શન કરી લેવાય જો આશાપુરા માં છે. તો અંદર જવાનું ટ્રાય કરું થતું હોય તો છે લસપાણી એ જ લઉં ફોન પકડે એ સિંગલ તું ના આવતો એવું ઉતરાશે નહીં આશાપુરામાં કેમ આવ્યા છે કેટલું આંકડું આવવાનું હે સિંગલ આવી ગઈ. ફાઇનલી દર્શન કરી લીધા અંદર આશાપુરા માના. વિડીયોમાં જોયું કંઈ મોટું લાગતું હતું, અંદર તો બહુ સારું. આ બેન બંને જાય છે. જય મા આશાપુરા. ઊભી રહે. જો ઉપરથી દર્શન થાય અંદર જવું તો થાય. અમે અંદર ઉતર્યા હતા છે અંદર અને સ્પેશિયલ વિડીયોમાં જોયું એટલે મને ઉતરતું નીચે મજા આવી ગઈ. તો જરૂર અંદર તમે એકવાર પધારજો અહીંયા દર્શન કરવા માટે. બહુ મસ્ત જગ્યા છે. વિડીયોમાં તો મોટું દેખાય છે, અંદર એક જ જણો ઊભું રહી શકે એવી જગ્યા છે. બહુ મજા આવી. તો ચલો આ બેને દર્શન કરી લીધા છે. હવે ચલો નીચે જઈએ, ધીરે ધીરે નીચે ઉતરી જઈએ. હા જો પવન ચક્કીઓ જો પવન ચક્કી સરખે સરખી છે એટલા ઊંચા છીએ અમે. અને કેટલી પવન ચક્કીઓ છે જો, જ્યાં નજર નાખો ત્યાં પવન ચક્કી. બહુ મસ્ત માહોલ છે. આવો માહોલ તો કચ્છમાં જ જોવા મળ્યો, બાકી ક્યાં ના મળે. બધા નીચે ઉતરી ગયા, હું જ છેલ્લો રહ્યો છું બધાથી. આ તો જાય છે. 2 જણા અમારા ભેગા હતા એ, બાકી તો નીચે દેખાતા નથી એટલે ગાયબ થઈ ગયા છે. તો ફાઇનલી જો બધા ભેગા થઈ ગયા છીએ, એક લાઈનમાં આવી ગયા છે બધા. ધીરે ધીરે નીચે જઈએ છીએ. શું નજારો યાર. હા જો નેચરની જે વસ્તુ બનાવેલી હોય ને એ રિયલ આંખે જુઓ ને એટલી મજા આવે ને. મોબાઈલ કરતાં પણ કેમેરા કરતાં પણ મજા આવે બહુ નેચરલી આંખે જોવાનું. તો મસ્ત નજારો દેખાઈ રહ્યો છે. હા જો મને આવું બહુ ગમે નેચરલ. અમારા કચ્છમાં આ ફેર વરસાદ બહુ લેટ છે. નાકા એક વરસાદ પડી ગયો ને જો આવી ને આ બાજુ આ જગ્યા જ કાંઈક નજારો પણ અલગ હોત. એકદમ લીલું ઘાસ ને હોત એકદમ મજા આવી જાય. આ જો આ બધું સુકાયેલું છે. આ બધું સુકાઈ ગયું છે. પછી એકવાર આવજો તમે પણ કચ્છના વાસીઓ, બહુ જ મજા આવશે. આ જગ્યા એવી છે કે તમે બપોરના પણ આવું તો આવી શકો છો, તડકો પણ નહીં લાગે. શેડ બનાવી દીધા છે શેડ ઉપર સુધી. જો પિયુષભાઈ વચ્ચે ભાગ્યા છે શોર્ટકટમાં. શોર્ટકટમાં ભાગ્યા છે. તો જો અમે ફાઇનલી બધા નીચે આવી ગયા છીએ અને ગાડી પણ રેડી છે. ગાડી જાય છે. બહુ જગ્યા છાપરું દેખાય છે ને ત્યાં જશું. ત્યાં જઈને હવે અમે નાસ્તો કરીશું ત્યાં કને. તો ચાલો નાસ્તો કરવા જઈએ ત્યાં કને. તો બેસવાની જગ્યા છે ત્યાં કને. નાસ્તો કાઢી રહ્યા છે ડીકી માટે. તમને ખબર જ હશે નાસ્તો શું હોય. કચ્છમાં આવ્યા છીએ ને નાસ્તો શું હોય? દાબેલી. હા જો દાબેલી લઈએ છીએ ને કદાચ ભૂખ લાગી હોય વધારે તો પડીકા પણ છે. તો પહેલી દાબેલી ખાશું. હા જો બધી દાબેલી લાવ્યા છીએ. તો દાબેલી રમઝટ કરશું હવે મજા આવશે. તો જો અમે લોકો બધા નાસ્તો કરવા બેસી ગયા છીએ. હા જો તો અત્યારે પેલા ફટાફટ નાસ્તો કરી લઈએ પછી તમે મળીએ. અમે લોકો હવે નાસ્તો કરી લીધો છે અને હવે જશું ઘર બાજુ. આ જો બધા ઉઠી ગયા છે. આ જો બધા તૈયારી કરે છે ઘરે જવાની. અને અહીંયા કને જો સુવર આવ્યા છે, જંગલી સુવર, જંગલી ભૂંડ આવ્યા. જો અમારા સામે જ છે. કેમ ભાઈ તમને દેખાતા અંધારું થઈ ગયું છે એટલે
બાકી જો બિંદાસ ખાય છે અમારા સામે. તો ચાલો હવે અમે નીકળીએ ઘર બાજુ. ફાઇનલી અમે લોકો પહોંચ્યા છીએ ઘરે. ચાલો બધા ઉતરી રહ્યા છે. જંગલમાં ફસાઈ ગયા હતા, કાચા રસ્તામાંથી આવ્યા છીએ. નાની 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 એક જ પીપળું વાગતું હતું 10 નું આખી વાટ. નાની માં, નાની મમ્મા, નાની મમ્મા, નાની મમ્મા, નાની નાનો નાની ગપે હા નાની માં